બંને બાજુ બરાબર છે ને ગાલ તારા? કેમ માર્યો મને તે? કેમ માર્યો? આ મારે વર્ષો પહેલા જ કરી દેવું જોઈતું હતું. એટલે આજે તારે મને પૂછવાનું કે મારે રડવાનો વારો ના આવ્યો હોત. અરે સરોજ, આપણા રાજકુંવરને આમ સટાક દઈને લાફો મારવાનું કારણ પૂછી શકું? કેમ? કારણો કઈ ઓછા છે? હા, પણ અત્યારે તો બા હતા ને એને બચાવવા માટે, એના કરતૂતોને પપાડવા માટે. પણ એ રાહુલ, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. હવે આ બધું અહીંયા નહીં ચાલે મારા ઘરમાં. તારું ઘર? અરે તારું શેનું ઘર? તું નોકરી કરવા જાય છે, ઘરમાં ટ્યુશન લે છે, ઝાડુ પોતા મારે છે. અરે તારું શેનું ઘર? કઈ કામ તો કરતી નથી ને મફતનું ખાધે રાખે છે. એક વાત કાન ખોલીને સાંભળી લે. આજે તો મેં માર ખાઈ લીધો. જો મને બીજી વાર લાફો માર્યો છે ને તો મારો હાથ પણ ઉપડશે અને તને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. રૂપેશ, આઈ એમ સોરી. પપ્પા વતી હું તારી માફી માંગુ છું. પપ્પાએ તને આટલું બધું નહોતું સંભળાવવું જોઈતું. વાત માફીની નથી સેજલ. ને આપણે વિચારવા જઈએ ને તો બધા લોકો તને બ્લેમ કરી રહ્યા છે કે તે પાપ કર્યું છે, ભૂલ તારી છે. પણ કોઈ એમ કેમ નથી કહેતું કે રૂપેશનો પણ આમાં સરખો વાંક છે? રૂપેશે પણ પોતાની મર્યાદા ઓળંગી છે. ને આપણને તો ખબર છે ને કે તારા પપ્પાને મારા પપ્પાએ, ભીમજી અદાએ, ભવાનીબાએ અને ઘણા બધા લોકોએ કેટલું સંભળાવ્યું છે. અને પપ્પાજી આ બધો ગુસ્સો મારા પર ઠાલવ્યો. પણ આ વાત હું ક્યારની ભૂલી ગયો છું સેજલ. અને આ વાતનું મને દુઃખ પણ નથી. મને તો દુઃખ એ વાતનું છે કે પપ્પાએ આ વાત એટલી સિરિયસલી લઈ લીધી છે કે ક્યાંક એમની તબિયત ના બગડી જાય. હાય ભાભી, હું આવું છું. ઉત્કર્ષ, મને તારી સાથે વાત કરવી છે. ના, જરા અર્જન્ટ છે, જવાનું છે મારે. મને પણ એક અર્જન્ટ કામ જ છે તારું. ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, 2 મિનિટ લાગશે ખાલી. ઠીક છે, જલ્દી બોલ. મારે તને એ પૂછવું છે કે તું અને રાહુલ બંને ભેગા મળીને આ ટી સ્ટોલમાં નવી માથાકૂટ કેમ કરી રહ્યા છો? એટલે જો ઉત્કર્ષ, મને લાગે છે હવે તારું બહુ થયું. ક્યાં સુધી તું આમ કિંજલને હેરાન કરતો રહીશ? પણ સેજલ ભાભી, તમને કોણે કહ્યું કે હું કિંજલને હેરાન કરું છું? પ્લીઝ ઉત્કર્ષ, અરીસા જેવી ક્લિયર વાત છે. કિંજલ પણ માણસ છે, એને પણ પોતાની મરજી અને ના મરજી હોય. એટલે તું એને તને રિજેક્ટ કર્યાની વાતને ક્યાં સુધી આ મગજ પર લઈને ફર્યા કરીશ? જુઓ, મને લાગે છે સાચે જ કોઈ ગેરસમજણ થઈ છે. મને આ ટી સ્ટોલ બાબત કોઈએ કઈ જાણ નથી કરી. એમ તો આ બધું તું કોને કહેવત કરી રહ્યો છે? કહીશ મને? આઈ એમ સોરી રૂપેશ, પણ જો હું માસુ અંકલનું નામ લઈશ ને તો મને લાગે છે તમારી વચ્ચે વધુ ઝઘડા થશે. એને કારણે સેજલ ભાભીને વધુ સહન કરવું પડશે, અને એ પણ આ હાલતમાં. એટલે અત્યારે મારું ના બોલવું જ સારું રહેશે. ચૂપ કેમ છે ભાઈ? બોલ ને. ચૂપ રહેવાથી નહીં ચાલે. તારે જવાબ આપવો જ પડશે. એટલે અમને પણ ખબર પડે કે અમારે નવો પ્લાન કેવી રીતે બનાવવાનો છે. અને જો કિંજલને બચાવવાની હોય તો કેવી રીતે બચાવવાની છે અને કેવી રીતે વળતો હુમલો કરવાનો છે. પ્લીઝ ઉત્કર્ષ, હું નથી ઈચ્છતી કે મારા આ ઘરમાં આવતાની સાથે જ તારી અને રૂપેશની મૈત્રીમાં બહુ મોટો પ્રોબ્લેમ આવે. એટલા માટે કહું છું, પ્લીઝ આ જીદ છોડી દે. આટલો ઈગો સારો નહીં. અને લાઈફમાં દરેક વાતને આમ ઈગો ઉપર ના લઈ લેવાની હોય. આ બધી નસીબની વાત છે. ક્યારેક ક્લિક થાય તો ક્યારેક ના થાય. એટલે છેલ્લી વાર કહી દઉં છું, પ્લીઝ આ બધામાંથી બહાર નીકળ. પણ સેજલ ભાભી, મને ટી સ્ટોલમાં રાહુલની દુકાન ખોલવા બાબત સાચે જ કોઈ આઈડિયા નથી. તો હવે ખબર પડી ગઈ ને?
તો આ વાતનું સોલ્યુશન લાવ. નહીતર પછી ઉત્કર્ષ, હવે હું પણ આ ઘરની મેમ્બર છું. માઇન્ડ યુ ઉત્કર્ષ, ક્યાંક એવું ના બને કે પછી તારે આ ઘર છોડીને ચાલ્યા જવું પડે. બીજલ ક્યાં ખોવાઈ ગઈ? બહુ નહીં વિચાર બીજલ. રાત ગઈ બાત ગઈ. પણ સર, કિંજલ આવું કરી જ કઈ રીતે શકે? એક તો મેં તમને ત્યાં બોલાવેલા, તમે તમારું બધું કામ છોડીને ફક્ત મને મળવા આવેલા, અને મારી બેને તમારી સાથે. સર, આઈ એમ રિયલી વેરી સોરી. મેં કહ્યું ને બીજલ, ભૂલી જા. તને શું લાગે છે મને ગુસ્સો નહીં આવે હોય? મન તો થતું હતું કે એને બે લાફા ચોડી દઉં, પણ તારા જીવનમાં વધુ મૂંઝવણો ઊભો નથી કરવા માંગતો. હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારી બે બહેનો વચ્ચે ઝઘડા વધે ને ખાસ તો તું ડિસ્ટર્બ રહે અને તારી ગેમ પર પણ અસર પડે. ફક્ત તારા માટે જ મેં મારા ગુસ્સાને કંટ્રોલ કરી લીધું. થેન્ક યુ સર. પણ સર, તમે મારો વિશ્વાસ કરો, કિંજલ પાસે માફી તો હું મંગાવીને રહીશ. મેં કહ્યું ને બીજલ, ભૂલી જા. અત્યારે તારું લક્ષ્ય ફક્ત તારી ગેમ અને તારી પ્રેક્ટિસ પર જ હોવો જોઈએ. બાકી દુનિયામાં આવા હજારો લોકો છે જે તને તારા લક્ષ્યથી ભટકાવવા અલગ અલગ પેતરા કરી રાખશે. અને મને વિશ્વાસ છે હવે તું એટલી મોટી તો થઈ જ ગઈ છે કે તારે કોની સાથે વાત કરવી, કોની સાથે વાત ના કરવી, અને તને તારા બધા નિર્ણયો તું જાતે લઈ શકે છે. અને તારે બધા નિર્ણય જાતે લેવા જ જોઈએ. તમને એવું લાગે છે સર? 100%. તું સ્ટેટને રિપ્રેઝેન્ટ કરવાની છે એટલે તું એટલી મેચ્યોર તો થઈ જ ગઈ છે. બાકી તારી બેન તને ક્યાં પૂછવા આવે છે કે હું ઉત્કર્ષ સાથે મૈત્રી કરું કે સુશાંત જોડે સગાઈ તોડું? ને મને વિશ્વાસ છે બીજો, તું જીવનમાં ક્યારેય ખોટા નિર્ણય નહીં લે, ને એ જ સાચી રીત છે. આપણી લાઈફ, આપણો કંટ્રોલ. કિંજલબેન, મારી વાત તો સાંભળો. કિંજલબેન, હજુ કહું છું, એક વાર તો સાહેબ સાથે વાત કરી લ્યો. શું કામ વાત કરું? પપ્પાએ તો દુકાને આવવાનું જ બંધ કરી નાખ્યું છે અને પોતાની જાતને આખી દુનિયાથી અલિપ્ત કરી નાખી છે. તો પપ્પા સાથે વાત કરીને કોઈ મતલબ છે ખરો? કિંજલબેન, બહુ નુકસાન થઈ જશે. અને નુકસાનનું તો જવા દો, આપણે નવી જગ્યા જોઈશું ને એટલે નવા નાકે નવી દિવાળી જેવો હાલ થઈ જશે. આપણે માંડ માંડ અહીંયા સેટ થયા છે. સેટ થયા છીએ? 2-4 માણસ અહીંયા દુકાને ચા પીવા આવે ને એને સેટ થયા ના કહેવાય. અને ઉપરથી રાહુલ અને ઉત્કર્ષ આપણને અહીંયા ક્યારેય સેટ થવા નહીં દે. એટલે બસ 2-4 દિવસ વધારે બધું પેક કરો ને નીકળો અહીંયાથી. અને અત્યારે હું દુકાન જોવા જઈ રહી છું. કિંજલ, તારે આ દુકાન ખાલી કરવાની જરૂર નથી. એક્સક્યુઝ મી, તમે આ જગ્યાના માલિક છો, મારી મરજીના નહીં. અને હું તમને ભાડું આપવા બંધાયેલી છું, જવાબ આપવા માટે નહીં. હા હા, મને ખબર છે, પણ તમે લોકો આમ અચાનકથી દુકાન ખાલી કરીને જતા રહો, 1-2 મહિનામાં કોન્ટ્રાક્ટ તોડીને જતા રહો, તો પછી મારે ભાડું વાત ક્યાંથી લાવો? કેમ? રાહુલ નથી? એકની જગ્યાએ 2 દુકાન ચલાવશે, એમાં શું? ને બીજી વાત, જેમ ભાડું ચૂકવવું મારો પ્રોબ્લેમ છે,
એમ ભાડુઆત શોધવો એ તમારો પ્રોબ્લેમ છે. જો કિંજલ, હું તને આ દુકાન કોઈ કાળે ખાલી કરવા નહીં દઉં, સમજી? આઈ મીન, જો તારે ભાડું 500 રૂપિયા વધારે લાગતા હોય તો 300 ચાલશે. મફત ચલાવવા દુકાન આપીશ ને રાહુલની જેમ તો પણ નહીં. અને મને ખબર છે હું આ દુકાન ચલાવીશ ને એટલે તું રોજ રોજ નવા નાટક કરીશ. નહીં તો પેલા રાહુલ પાસે નાટક કરાવડાવીશ. ઠીક છે, તું એમ ઈચ્છે છે ને કે રાહુલને હું આ દુકાનથી કાઢી મૂકું? ઠીક છે, કાઢી મૂકીશ. જેમ મારા પપ્પાને ધક્કો મારીને દુકાનમાંથી બહાર કાઢેલા એ રીતે કાઢીશ ને. સોરી ઉત્કર્ષ, સોરી. નથી જોઈતી મારે તારી મહેરબાની. બહુ ત્રાસ સહન કરી લીધો. હવે તો હાથ જોડ્યા ને કાન પકડ્યા. એક વખત મને દુકાન નહીં મળે ને તો ચાલશે, પણ મારે આ દુકાન તો નથી જ જોઈતી. ગુલાબ, ભાડું આપી દેજે આને 500 રૂપિયા. ઉત્કર્ષભાઈ, ભાડું. નથી જોઈતું. અને એક વાત સમજી લેજે કે આ દુકાન ખાલી નહીં થાય એટલે નહીં થાય, સમજો? પોતારીની આ બંનેના હા નામાં મારી હાલત તો સેન્ડવિચ જેવી થઈ ગઈ છે. સારું થયું કે હું ત્યાં ગઈ, નહીં તો મને ક્યારેય ખબર ના પડી હોત. પણ આ સાચું છે કે ખોટું કેવી રીતે ખબર પડશે? મારે સેજલના ઘરે જવું જ પડશે એ જાણવા માટે કે શું સાચું છે ને શું ખોટું. બોલ બીજલ. બોલતી કેમ નથી તું? તું બોલીશ નહીં તો મને ખબર કેવી રીતે પડશે કે તું શું કહેવા માંગે છે? પપ્પા, વાત મારે નહીં, કિંજલને કરવી છે. પછી તું કેમ આવી અહીંયા? કિંજલ વતી કહેવા. બોલો કિંજલને. હું અહીંયા છું પપ્પા. શું કેવું છે તારે? પપ્પા, સેજલનો ફોન આવ્યો હતો. રૂપેશ જીજુ તમને ફોન કરીને પૂછવાના છે કે અમે બંને બહેનો ત્યાં. નહીં, જવાનું નથી. પણ પપ્પા, બસ, મારી વાત હજી પૂરી થઈ નથી. કિંજલ, જો તું એમ માનતી હોય કે આ દુકાન તું ચલાવે છે એટલે તારી દરેક વાતમાં હું હાય હા કરીશ તો ભૂલી જજે. કહ્યું તું ને કે સેજલ સાથે કોઈ સંબંધ નથી રાખવાનો. ક્યાં સુધી સમજાવવાની, ક્યાં સુધી માફ કરવાની? સેજલ 5 ફોન કરે કે 50 ફોન કરે, આપણે ઉપાડવાના નથી. આપણે ફોન નહીં ઉપાડીએ ને તો આપણે ફોન કરવાનું બંધ કરી દેશે. અને કે સેજલને ત્યાં શું કામ જવું છે તારે? પપ્પા, એ તો તો કહેવા માટે બહાનું નથી મળતું ને? હે ભગવાન, હવે હું પપ્પાને કેવી રીતે સમજાવું કે મારે સેજલના ઘરે શું કામ જવું છે? જવાબ આપ મને. બીજલ, તારી પાસે જવાબ છે? જવું છે માસુક સંઘવીને ત્યાં? આ એ માસુક સંઘવી છે જેણે શાંતિલાલ સાથે મળીને આપણને આપણા જ ઘરમાંથી બહાર કાઢ્યા હતા. જવું છે તારે હજી પણ?
એને પોતાના દીકરાનો વાંક નથી દેખાતો, પણ તારા બાપના સંસ્કાર ઉપર સવાલોના સવાલ કરવા છે એમને. તે જ કહું છું, જવું છે તારે? મારે નથી જવું. તમે જેમ કહેશો હું એમ જ કરીશ. અને આમ પણ સેજલ દીદીએ ફોન કિંજલને કર્યો હતો, તો તમે એને જ પૂછો કે શું કરવું છે. હું તમારા શબ્દોને માન્ય રાખીશ. બીજલ, જ્યારે સેજલનો ફોન આવ્યો ત્યારે તો તું એમ કહેતી હતી કે સેજલ દીદી, મને તમારી બહુ 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 યાદ આવી રહી છે. હા કહેલું, પણ પપ્પા જેવું સેજલ દીદીએ ઘરે આવવાની વાત કરી હતી મેં કિંજલને ફોન આપી દીધો હતો. હા, ને પછી કયા વગરની ક્યાંક જતી રહી હતી. પપ્પા પૂછો આને કે ક્યાં ગઈ હતી એ. તું કહેવા શું માંગે છે? બસ, બંને બહેનો ચૂપ રહેશો થોડી વાર. અત્યારે આ વાત નથી થઈ રહી. વાત થાય છે સેજલના ઘરે જવાની. કિંજલ એનો જવાબ આપી દીધો. તું કે તારે જવું છે સેજલને ત્યાં? હા. ઠીક છે, ક્યારે જવું છે? હમણાં? ના પપ્પા, આવતીકાલે. ભલે. એક વાત યાદ રાખજે કિંજલ, એકવાર આ ઘરનો ઉંબરો ઓળંગીને તું સેજલના ઘરે ગઈ, પછી ઉંબરો ઓળંગીને ક્યારે આ ઘરમાં પાછી નહીં આવી શકે. જો તને આ મંજૂર હોય, સમજી વિચારીને જવાબ આપજે. વિચારવા માટે તારી પાસે આખી રાત પડી છે, પસ્તાવા માટે આખી જિંદગી. કિંજલ બેટા, હજુ એકવાર વિચાર કરી લે. નકામું તારા પપ્પાનું મન દુભાય એવું ના કર. તો થોડોક તો વિચાર કર કે પછી તું શું કરીશ, ક્યાં રહીશ. તને એવું લાગે છે કે સેજલના ઘરમાં તારા રહેવાની સગવડ થઈ શકશે? અત્યારે તો ઠીક છે કે પદ્માબેન અને માસુભાઈ દુબઈ ગયા છે, પણ એ લોકો દુબઈથી પાછા આવશે પછી શું? બિચારી સેજલ નકામી અવઢવમાં મુકાઈ જશે. ભલે મુકાઈ જતી, એને જે કઈ કર્યું છે એને ઓછું કર્યું છે આપણા માટે. સહન કરી કરીને થાકી ગયા આપણે. કિંજલ, તારે જવું છે ને? જતી રે, હમણાં ને હમણાં જતી રહેલા તારા નંબર ચોકડી મારી દઉં. કિંજલના પપ્પા, સમજાવું છું ને કિંજલને. એને સમજાવવાની કોઈ જરૂર નથી મીરા. નકરી જીત ભરી છે એનામાં. એક રાય ભરાઈ ગઈ છે મગજમાં કે હું દુકાન ચલાવું છું. એવું નથી પપ્પા, પણ ત્યાં સેજલને મારી જરૂર છે. પણ બેટા ત્યાં રૂપેશ કુમાર પણ છે ને. મમ્મી, રૂપેશ જીજુ તો છે જ, પણ એ છતાં જો એણે અમને બંનેને ત્યાં બોલાવ્યા છે તો કોઈક તો કારણ હશે ને. કદાચ એને અમારી સાથે રહેવું હોય કે પછી કોઈ મનની વાત કરવી હોય જે રૂપેશ જીજુને ના કહી શકતી હોય. ને નહીં તો પછી પપ્પા, ઉપરથી નવું નવું ઘર છે, સારા દિવસો જઈ રહ્યા છે, તો કદાચ એને ખાટું ખાવાનું મન થતું હોય, તીખું ખાવાનું મન થતું હોય, ને નહીં તો ચક્કર આવતા હોય, માથું દુખતું હોય, કંઈ પણ થઈ શકે છે પપ્પા, કોઈ પણ કારણ હોઈ શકે. સરસ, આખી રાત જાગીને સરસ મજાની તૈયારીઓ કરી છે આ બધી. હા પપ્પા પ્લીઝ, તમારે હકીકતનો સ્વીકાર કરવો જ પડશે. ને પપ્પા, તમને એક વાત નથી ખબર, માસુક અંકલે સેજલને સ્વીકારવા બદલ એક શરત મૂકી છે કે જો સેજલે એ ઘરમાં રહેવું હોય તો પછી એણે આપણી સાથેના બધા જ સંબંધો ભૂલી જવા પડશે. શું? હા મમ્મી,